ये लव मैरिज हम 5 साल से कर रहे हैं। प्यार 5 साल से करते हैं? हाँ। हाँ जी, 5 साल से प्यार करते हैं। हाँ 5 साल से हम कोचिंग वोचिंग जाते थे तो ये बुढ़वा पीछा करता था। बाप रे बाप, ये जवानी उफान मार दिया आपका तो। हाँ, हाँ? एकदम पूरा बात है सही। जवान लड़का से शादी करेंगे तो छोड़ देगा, जी बुढ़ा से किए हम छोड़ेंगे तब ये छोड़ेगा, ऐसे नहीं छूटेगा। है? હવે દર્શક મિત્રો, એક 70 વર્ષના ડોહાએ, હવે આપણે એમના દાદા કહીએ, આ દાદાએ ભાઈ 20 વર્ષની છોકરી સાથે લગ્ન કરી લીધા. એ પાછા ભાઈ લવ મેરેજ કર્યા. ખરેખર આ વિડીયો તમે સાંભળો, ખરેખર પૂરો વિડીયો જોશો ને તમે પણ વિચારમાં પડી જશો. કારણ કે ભાઈ આ છોકરી અને આ દાદા વચ્ચે લવ થઈ ગયો. હવે દાદાની ઉંમર છે 70 થી 80 વર્ષ, એના કરતાં પણ વધારે હોઈ શકે છે. અને મિત્રો આ 20 વર્ષની છોકરી આ દાદા સાથે લવ મેરેજ કરી લીધા. અત્યારે હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તમે વિચાર કરો કે અત્યારે હાલ અમુક લોકોના લગ્ન પણ નથી થતા અને મિત્રો આ દાદા હવે 70 થી 80 વર્ષની ઉંમરે લવ મેરેજ કર્યા. અને એ પણ ભાઈ કેવી ઘટના બની. આ છોકરીની મિત્રો એક ઈંડાની દુકાન હોય છે. હવે આ દાદા રોજ ઈંડા ખાવા આવતા હોય છે અને અચાનક જ પ્રેમ થઈ જાય છે. અને ભાઈ આ પ્રેમ કેવો 5 વર્ષ સુધી આ દાદાએ છુપાવીને રાખ્યું અને અચાનક એક દિવસે કહ્યું અને ખરેખર આ છોકરી પણ માની ગઈ અને આ બંને વચ્ચે પ્રેમ થઈ ગયો અને આખરે આ બંનેએ લગ્ન કરી લીધા. હવે આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ઘણા બધા લોકો ફની કોમેન્ટો કરી રહ્યા છે. પછી ભાઈ આ છોકરીને પૂછવામાં આવ્યું કે તે આ દાદા સાથે આ ડોહા સાથે કેમ લગ્ન કરી લીધા. ત્યારે ભાઈ આ છોકરીએ એવું કહ્યું કે કોઈ જવાન છોકરા સાથે લગ્ન કર્યા હોત તો એ મને છોડી મૂકોત અને હવે આ દાદા સાથે લગ્ન કર્યા છે આ ડોહા સાથે તો એ તો મને નહીં છોડે, જ્યારે હું એને છોડીશ ને ત્યારે એ મને છોડશે. હવે મિત્રો તમે વિચાર કરો કે આ વિડીયો વાયરલ થતા ઘણા બધા લોકો વિચારમાં પડી ગયા કે આખરે આવું કેમ. આ વિડીયો વાયરલ થતા ઘણા બધા લોકોએ એવી કોમેન્ટો કરી. ખરેખર તમે પણ જોતા રહેજો. હવે મિત્રો આટલા સુધી વિડીયો જોયો છે તો આ દાદા વિશે અને આ છોકરીએ જે લગ્ન કર્યા એના વિશે તમે શું કહેવા માંગો છો? 2 શબ્દો કોમેન્ટની અંદર જણાવતા જજો.